કીડી અને ખડમાકડી વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક સમયે ઉત્તર ભારતના એક ભાગમાં એક તીતીઘોડો રહેતો હતો। કીડીઓનું એક જૂથ પણ તેની નજીક રહેતું હતું। વસંત ઋતુની ઋતુ હતી। તીતીઘોડાઓ અને કીડીઓ માટે ખોરાકની અછત ન હતી, છતાં કીડીઓ સવારે વહેલા ઉઠીને સૂર્યોદય પહેલાં અનાજની શોધમાં નીકળી પડતી અને દિવસભર અનાજ એકત્ર કર્યા પછી પરત ફરીને જમા કરાવતી તેમના બોરોમાં અનાજ। જ્યારે તીતીઘોડો આખો દિવસ ગીતો ગાતો ફરતો હતો, ખડમાકડી કીડીઓ તરફ જોતી અને વિચારતી, હું આટલું સુખી જીવન જીવી રહ્યો છું અને આ કીડીઓ ખોરાક એકત્રિત કરવા માટે દિવસ રાત આટલી મહેનત કરે છે। ખડમાકડી ઘણીવાર કીડીઓ પર હસતી। એકવાર દાણા લઈ જતી વખતે કીડી પડી ગઈ, ત્યારે નજીકમાં એક તીતીઘોડો બેઠો હતો। કીડીએ તીતીઘોડાને મદદ માટે પૂછ્યું અને કહ્યું, ભાઈ ખડમાકડી, શું તમે આ અનાજને મારા છિદ્ર સુધી લઈ જવામાં મદદ કરી શકશો? તીતીઘોડાએ કહ્યું, હવામાન ઘણું સુખદ છે, તમારે આ હવામાનનો આનંદ માણવો જોઈએ। ચારે બાજુ ઘણી હરિયાળી છે અને ખાવા માટે ખોરાકની કોઈ કમી નથી। સોનેરી સૂર્ય ચમકી રહ્યો છે। હું આખો દિવસ ગીતો ગાઉં છું અને આ સુંદર આનંદ માણું છું। પ્રાકૃતિક દ્રશ્ય। જ્યારે તમે મૂર્ખ છો જેઓ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સખત મહેનત કરે છે અને ખોરાક એકત્ર કરવામાં વ્યસ્ત હોય છે ત્યારે હું માણી રહ્યો છું। કીડીએ કહ્યું, ભાઈ ખડમાકડી, અમે ઉનાળા માટે આ ખોરાક ભેગો કરી રહ્યા છીએ। ઉનાળામાં જ્યારે ચારે બાજુ અનાજની અછત હોય છે અને ખાવા માટે કંઈ બચતું નથી, ત્યારે આ ખોરાક ખાઈને અમે બચી જઈએ છીએ। તમારે પણ થોડું ભેગું કરવું જોઈએ। ઉનાળા માટે ખોરાક અમુક ખોરાક સંગ્રહિત અને રાખવા જ જોઈએ। કીડીની વાત સાંભળીને તીતીઘોડો બોલ્યો, હે કીડી, આ બધું કામ મૂર્ખ લોકો કરે છે। અત્યારે મને ખાવા માટે પૂરતું ભોજન મળી રહ્યું છે, તેથી હું આવા ગીતો ગાઈને આનંદથી મારો સમય પસાર કરવા માંગુ છું। તીતીઘોડો કીડીને મદદ ન કરી અને ત્યાંથી ચાલ્યો ગયો। તીતીઘોડાની આ ક્રિયા જોઈને કીડીને ખૂબ જ દુઃખ થયું અને કોઈક રીતે કીડીએ દાણા ઉપાડીને પોતાના છિદ્રમાં લઈ ગયા। કીડીએ તેની સાથી કીડીઓને પણ આ વાત કહી। ધીરે ધીરે સમય વીતતો ગયો અને ઉનાળો આવ્યો। આ વખતે ગરમી અન્ય વર્ષોની ગરમી કરતાં વધુ આકરી હતી અને ચારે બાજુ દુષ્કાળ અને દુષ્કાળની સ્થિતિ હતી। કીડીઓને આ ઉનાળામાં પણ ખોરાકની અછત ન હતી કારણ કે તેઓએ વસંતઋતુમાં જ પૂરતો ખોરાક એકઠો કરી લીધો હતો। પરંતુ ખડમાકડી પાસે ખાવા માટે કંઈ નહોતું। તેણે આજુબાજુ ઘણી શોધખોળ કરી પણ તે ક્યાં હતો, તેને ખાવા માટે કંઈ મળ્યું નહીં। ખડમાકડી ઘણા દિવસોથી ભૂખ્યો હતો અને ભૂખને કારણે તેની હાલત ખરાબ હતી। તે સમજી શકતો ન હતો કે હવે તેને શું કરવું જોઈએ। પછી તીતીઘોડાને તે કીડીઓ યાદ આવી જે વસંતમાં જ ખોરાક એકત્રિત કરતી હતી। ખડમાકડી અચકાતા જ કીડીઓના ઘરે પહોંચે છે અને બહારથી બોલાવે છે, બહેન કીડી, બહેન કીડી। પછી કેટલીક કીડીઓ બહાર આવે છે અને ખડમાકડીને જોઈને કહે છે, ભાઈ ખડમાકડી, શું થયું કે આટલી ગરમીમાં તું અહીં ભટકી રહ્યો છે? ખડમાકડીએ કહ્યું, મેં અન્ય ખોરાક માટે આસપાસ જોયું પણ મને ક્યાંય ખાવા માટે કંઈ મળ્યું નહીં। હું ઘણા દિવસોથી ભૂખ્યો છું। કૃપા કરીને મારી મદદ કરો, મને થોડો ખોરાક આપો। તે જ સમયે કીડી પણ આવી પહોંચી, જેને તીતીઘોડે મદદ ન કરી અને તેની મજાક ઉડાવી। કીડીઓએ ખડમાકડી તરફ જોયું અને કહ્યું, જ્યારે અમે ખોરાક ભેગો કરવા માટે સખત મહેનત કરી રહ્યા હતા, ત્યારે તમે અમારી ખૂબ મજાક ઉડાવી। અમારી વારંવાર વિનંતી કરવા છતાં તમે ખોરાક એકત્રિત કર્યો નહીં, ઉલટું તમે અમને મૂર્ખ કહ્યા અને શું નહીં। અમે તમારી મદદ કરી શકતા નથી કારણ કે અમે આ અનાજ કટોકટીની સ્થિતિમાં જીવિત રાખવા માટે એકત્રિત કર્યું છે। આ રીતે ખડમાકડી ઉદાસ થઈ જાય છે અને ત્યાંથી જવાનું શરૂ કરે છે। તેને લાગવા માંડે છે કે તે ભૂખે મરી જશે। પછી કીડીઓ ખડમાકડીને બોલાવે છે અને તેની પાસેથી વચન લે છે કે આગામી વસંતઋતુમાં ખડમાકડી પણ સખત મહેનત કરશે અને પોતાના માટે ખોરાક એકત્રિત કરશે। ખડમાકડી કીડીઓને વચન આપે છે અને કીડીઓ તેને ખોરાક આપે છે। આ રીતે કીડીઓની મહેનત અને દયાથી તીતીઘોડાનો જીવ બચી જાય છે અને ખડમાકડી પણ આગામી વસંતઋતુમાં કીડીઓ સાથે સખત મહેનત કરે છે અને ઉનાળા માટે ખોરાક ભેગો કરે છે। બોધ। કીડી અને ખડમાકડીની વાર્તા આપણને શીખવે છે કે
આપણે ક્યારેય કામની ચોરી ન કરવી જોઈએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ કામ કરવું જોઈએ. પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ.